અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ડિમોલિશનનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. નોટિસ આપીને માત્ર એક જ દિવસમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આગામી દિવસોમાં સ્થાનિકો ન્યાયિક પ્રક્રિયા દ્વારા ન્યાય માંગશે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. જી સાહેબ, જે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું, ચલો એએમસી દ્વારા જે ડિમોલિશન થયું બરાબર છે, પણ જે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું, જે રીતની કાર્યવાહી કરવામાં આવી એ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ બહારથી આવીને વસવાટ કરેલા લોકો હોય, 5, 10, 15, 20 દિવસમાં આવીને અહીંયા વસવાટ કર્યો હોય અને એમને અહીંયાથી દૂર કરવામાં આવ્યો એ રીતેનું કાર્ય હતું. ચલો પૂર્વ વિસ્તારની એએમસી કચેરીના ડેપ્યુટી કલેક્ટર સાહેબ હોય, એમને આદેશ કર્યો હોય તો એના માટેની ડિમોલિશન માટેની નોટિસ ફાળવવી જોઈએ. ઓછામાં ઓછા 10 દિવસ 11 દિવસ જેટલો સમય આપવો જોઈએ, કારણ કે અહીંયા કેટલાય લોકો પરિવાર સાથે રહેતા હતા, તો સ્થળાંતર કરી શકે અને બીજે રહેવાની સગવડ કરી શકે એટલો સમય આપવો જોઈએ. અને મને એવું લાગે છે કે જે રીતનું ડિમોલિશન થયું એ પ્રમાણે બંધારણે ભારતના નાગરિકોને અધિકાર આપેલા છે, અને મને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે રીતે ડિમોલિશન થયું એમાં ભારતના નાગરિકોને મળેલા બંધારણના અધિકારોનું હનન થયું છે. પ્લસ બીજી માંગણી એ છે કે અમે 60-65 વર્ષથી અહીંયા વસવાટ કર્યો છે. અમારી માંગ એટલી છે કે સરકાર આમાં એએમસી અને કોર્ટ ત્રણેયમાં અમે માનીએ છીએ અને નિરાકરણ લાવે આ રસ્તાનું યોગ્ય રીતે, કે કાં તો અમને અહીંયા સસ્તી દરે આ ફાળવવામાં આવે, અમે ખરીદવા તૈયાર છીએ આ પ્લોટો, અને એનું યોગ્ય કોઈ નિરાકરણ લાવવામાં આવે. સૌથી પહેલાં જોયું હશે કે વાડદમાં ઠાકોર સમાજ પર ત્યાંના વસવાટ કરતા લોકો પર બુલડોઝર ફર્યા, એના પછી કેશવનગરની ઘટના બની અને એના પછી ઓઢવ. આના પરથી એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે કે અમુક સમાજોને, અમુક જાતોને ટાર્ગેટ બનાવીને આ કૃત્ય થઈ રહ્યું છે. આજે ભલે અમારું અહીંયા ડિમોલિશન થયું છે, પણ એસસી સમાજ, એસટી સમાજ અને ઓબીસી સમાજને ગુજરાતમાં વસતા દરેક ખૂણાના લોકોને હું એટલું કહેવા માગું છું કે આ એક શરૂઆત છે. આ શરૂઆત તમારાથી થઈ છે. સમય જશે તો આની આ વસ્તુને, આની આ કાર્યવાહી તમારા સાથે પણ થશે. એટલે મારી બધાને વિનમ્ર અપીલ છે કે તમે જ્યારે પણ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરો ત્યારે ખૂબ સમજી વિચારી અને યોગ્ય રીતે પોતાના મતનો અધિકાર ઉપયોગ કરવો જોઈએ. અને આ સમય છે કે બધા એક થવું જોઈએ, અને આ જે પણ ઘટના બની છે એમાં બધા આખા ગુજરાતમાં વસતા દરેક લોકો એમને સાથ અને સહકાર આપવો જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈને પણ સાથે આ ઘટનાનું પુનરાવર્તન ના થઈ શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન દ્વારા ઓઢવ ખાતે મેગા ડિમોલેશનનું જે છે કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં કહેવાય છે કે 1200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તે બાબતે બી ઇન્ડિયા ન્યૂઝ જે છે એ સ્થાનિકો સાથે વાત કરશે. આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયાના જે સ્થાનિક છે અને જે છે સ્થાનિક આગેવાન છે, એમની સાથે આપણે વાત કરીશું. આપનું નામ? કપિલ દેસાઈ, સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા, ભારતીય યુથ કોંગ્રેસ. જે પ્રકારે ઓઢવ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક ડિમોલેશન કરવામાં આવ્યું છે, અને એક દિવસની નોટિસ કદાચ આ ભારતના કે ગુજરાતના કોઈ કાયદામાં નથી. ઇવન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે મિનિમમ 15 દિવસનો સમય આપવો જોઈએ, પછી કાયદેસર કે ગેરકાયદેસર નક્કી થાય. પરંતુ 60 વર્ષ જૂના ભોગવટા લોકોના એક દિવસમાં ખાલી કરાવવા એ બિલકુલ નિષ્ઠુર અને જે આ ક્રૂર તંત્ર છે તેની નિશાની છે, દેખાઈ આવે છે. આજે આ ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે. 500થી વધુ લોકો બેઘર થયા છે, અને આ મુદ્દે અમારો સમાજ આક્રોશિત છે, અને આવનાર સમયમાં સરકારને અમે જવાબ આપીશું. એ ખોટું જ છે, કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. હવે આપણે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ 15 દિવસ પહેલાં તમારે એને જાણ કરવી, નોટિસ આપવી, લેખિતમાં આપવી, પણ અમને તો મૌખિક સાંજે કહી ગયા સવારે આવીને તોડી નાખવી. ઇવન આ લાઇનમાં તો જ્યાં આ જે મકાનો તૂટેલા છે એમાં તો 2 વાગે કહ્યું 3 વાગે તોડવા આવી ગયા હતા. એટલે આ ખોટું એક કિન્નાખોરીથી બધું કરેલું કૃત્ય છે, અને કાયદાનું ઉલ્લંઘન છે આ બાબતમાં. અમે આ બાબતમાં અમે આગળ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમે જવા માંગીએ છીએ અને એમાં લડત આપીશું. આપણે સ્થાનિકો સાથે વાત કરી તો એ સ્થાનિકોએ જણાવ્યું કે 60 વર્ષ પહેલાંનો જે અમારો જે અહીંયા વસવાટ હતો, અને એ તમામ અમારા જે છે વસાહતના જે મકાનો જે છે એ એક દિવસ અગાઉ જે છે કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને તોડી પાડવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર છે. અને એ લોકો આવનારા દિવસોમાં ન્યાયની માંગણી માટે હાઈકોર્ટ જશે કે સુપ્રીમ કોર્ટ જશે, એ તમામ બાબતો હજુ તો અંકબંધ છે. પરંતુ અત્યારે સ્થાનિકોમાં ખૂબ આક્રોશ છે, અને આવનારા દિવસોમાં સ્થાનિકો દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ શું છે એ આગળના દિવસો જ બતાવશે. કેમેરામેન ઉમંગ સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.